સ્વાધ્યાય 9.1 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે સંખ્યા રેખા જોઈ હતી. સંખ્યા રેખા દોરવાનું આપણે શીખ્યા હતા. દેખાય છે ને સ્ક્રીન ઉપર તમને બધાને? બરોબર. 9.1 ની અંદર પ્રશ્ન 1, 2, 3 ને 4 એમ જોયા હતા. હવે આપણે એની પછી છઠ્ઠો પ્રશ્ન કરવાનો છે. દેખાય છે સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન નંબર 6? હા મિસ દેખાય છે. ઓકે ચાલો. તો એમાં કેવું છે પ્રશ્નમાં કે આપેલી જોડીમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે? બે સંખ્યાઓ આપણને આપેલી છે, એમાં કઈ સંખ્યાઓ છે ઈ સમાન સમય સંખ્યા છે ઈ આપણે કહેવાનું છે. બરોબર. પહેલા માટે જોઈએ, દાખલા તરીકે આ પહેલી રકમ છે -7/21 અને 3/9. એટલે આપણે શું કરવાનું છે કે માનો કે આ 7/21 છે અને છે બીજું છે 3/9. બરોબર. આ પહેલી રકમ. હવે એ બંનેના અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું, એટલે કે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો આના કઈ રીતે ઉડે તો કે 7 એકા 7 ને 7 તેરી 21. એટલે શું થઈ ગયું તો કે -1/3. બરોબર. હવે અહીંયા 3 અને 9 છે. 3 એકા 3 અને 3 તેરી 9. એટલે એનો આન્સર શું આવ્યો તો કે 1/3. બરોબર. તો આ બે સમાન સમય સંખ્યા થઈ કે ન થઈ? તમારે કઈ રીતે લખવાનું છે એને હું તમને નમૂનો બતાવું છું. આ રીતે માનો કે આપણી રકમ હતી 3/9 અને -7/21. બરોબર. તો આ રીતે આપણે કરવાનું. આ પેલી રકમ હતી, પેલા લખ્યું કે -7/21 એના છેદ ઉડી જાય. 7 એકા 7 ને 7 તેરી 21. એટલે એ થયું -1/3. બરોબર. પછી 3/9 છે તો એના છેદ ઉડીને પણ મળે આપણને 1/3. બરોબર. હવે આ 1/3 બંને છે 1/3 જ તે, પણ આ છે ઈ માઇનસ છે અને એક છે ઈ પ્લસ છે. બરોબર. તો બંને સમાન સમય સંખ્યા નથી. બરોબર. તો આપણે જવાબમાં આટલું લખ્યા પછી લખવાનું કે સમાન નથી એટલું લખો તો પણ ચાલે. બરાબર. સમાન સમય સંખ્યા નથી એવું લખો, આખું લખો નહીં લખવાનું, ખાલી સમાન નથી. આવો જવાબ આનો આવે. લખી લો અથવા ફોટો લઈ લો. ચાલો ઝડપથી. મિસ ઓલી 58 રોલ નંબર છે ને? હા. ઈ છે ને મિસ ક્લાસમાં જોઈન્ટ નથી થાતી ને મારા ઘરે હરોજ આવીને બુક લઈ જાય છે. કોણ? રોઝી બોલે છે? હા મિસ. તો એને તું કે જોઈન્ટ થાય એમ, અને નહીંતર તારે બુક ન દેવી હોય તો તું ન એના પાડી દે. એના મમ્મી ને કીધું ને તો એના મમ્મી કે જોઈન્ટ થાય જ છે ને આમાં કઈ નથી થતું. અને હરોજ આવીને એક એક બુક લઈ જાય છે. તો તારે એને કઈ વિડીયો પછી મોકલે જ છે, એ વિડીયો જોઈ લેવાનો. રોજ ઓકે રોજ આવે બુક એને એમ કે છે કે વિડીયો જોઈ ને લખી નખાય. વિડીયો જોઈ લેતી હો તો જો તારે બુક ના દેવી હોય તો તારા મમ્મી પપ્પા ને કહેવાનું કે ભાઈ રોજ રોજ હું ના આપી શકું. મિસ પછી આપણી ફ્રેન્ડ હોય પછી એને એવું થોડી કેવાય પછી. તો તારે એને એમ કેવું કે ભાઈ તું મારા ઘરે આવીને લખીને વઈ જા. બુક ન લઈ જવી પડે એને. તારે એને કઈ બુક તારી લઈને આવવાનું અને અહીંયા ને અહીંયા લખીને બરોબર ને? ઓકે રોજ 1 કલાક જે થાય તારે ઘરે બેસીને લખી લે. કાંઈક તો બેટા તો પછી તારે એને બુક દેવી પડે. એક વસ્તુ થાય જોઈન્ટ આપણે એને કહીએ થાય નહીં તો શું કરવાનું? એક્ઝામ પછી ના આપણે દિવસ રેકોર્ડિંગ મોકલીએ જ છીએ. એ રેકોર્ડિંગ જોઈ લે. એક્ઝામ હતી ને ત્યાંમાં ઘરે આવીને બુક લઈ ગઈ હતી બધી. પછી જોઈન્ટ થાય ને તો એને સમજાય. એના સારા માટે જ છે. જો જોઈન્ટ થશે તારામાંથી ઉતારો કરશે તો એને આવડશે જ નહીં કોઈ દી. તમે એના બરોબર ને? ઘરે જોઈન્ટ થાય.
કહી દેજો ને. તો કેમ કહીએ કોઈને, તો આપડે તો કીધેલું જ છે કે ભાઈ જોઈન્ટ થાવ એમ. ઓકે. ચાલો આ લખાઈ ગયું બધાય ને. હા મિસ લખાઈ ગયું છે. ચાલો હવે આપણે બીજી રકમ જોઈએ, આ છે -16/20 અને 20/-25, બરોબર. તો 16/20 છે એના છેદ ઉડાડીએ તો શું મળશે પેલા ઈ જોઈએ. તો આના 4 થી છેદ ઉડે છે, બે 4 ના ઘડિયામાં આવે. જો ચોકે ચોકે 16 ને 4 × 5 = 20, એટલે ઈ શું થયું તો કે -4/5 અને 20 અને 25 છે તો એના છેદ પણ ઈ બંને 5 ના ઘડિયામાં આવે. 5 × 4 = 20 ને 5 × 5 = 25, તો એ પણ થાય 5 × 4 = 20. અહીંયા છેદ ઉડી જાય. 5 × 4 = 20, 5 × 5 = 25, એટલે 4/-5. તો જો આ છે -4/5 અને 4/-5, એટલે એ બંને છે એ ઋણ સમય સંખ્યા જ ગણાય, બરોબર. અંશ ઋણ હોય કે છેદ ઋણ હોય, એ સમય સંખ્યા છે એ ઋણ જ ગણાય. તો આ બીજું છે એમાં આવશે, શું આવશે તો કે સમાન છે, બરોબર. પેલામાં હતું સમાન નથી અને બીજામાં આવ્યું સમાન છે. લખી નાખો ચાલો. આપડે છેદ ઉડાડીએ પછી જે આપણને રકમ મળે એ સમાન હોય એટલે સમાન છે એમને. પણ માઇનસ પ્લસ નું જોવાનું હોય. બે માઇનસ હોવી જોઈએ, કા તો બે પ્લસ હોવી જોઈએ. ઓકે. થઈ ગયું તો આપણે બીજું કરીએ. લખાઈ ગયું ભાઈ? હેલો બસ, લખાઈ ગયું? હા મિસ લખાઈ ગયું. ચલો હવે ત્રીજી સંખ્યા આપણે આવ્યા. તો અહિયાં એવું છે કે -2 ને -3 અને આ પાછું આખું પ્લસ છે. પણ આપણે જે અપૂર્ણાંકોના નિયમ જોયા હતા, સમય સંખ્યામાં પણ એ નિયમો લાગુ પડે કે બે માઇનસ સંખ્યાનો ભાગાકાર થાય એટલે ઈ પ્લસ થઈ જાય, બરોબર. અહીંયા 2/3 છે, 2 અને 3 ના બીજા કોઈ છેદ નથી ઉડતા. પણ આ જે છે -2 અને -3, તો બે ઋણપૂર્ણાંક ગુણાકાર કે ભાગાકારમાં ભેગા થાય એટલે જવાબ છે એ પ્લસ થઈ જાય. એટલે આવું જ થઈ જશે, 2/3 અને 2/3, એટલે બંને ધન જ થઈ ગયા, સરખા જ થઈ ગયા, બરોબર. એટલે એમાં આન્સર આવશે સમાન છે. પછી ચોથું જોઈએ આપણે. તો ચોથામાં -3 પંચમાંશ, એના કોઈ છેદ ઉડતા નથી.
પણ જે -12/20 છે એના છેદ ઉડે છે. કઈ રીતે? તો કે જો 4 ના ઘડિયામાં બંને આ રીતે આવશે 4 તેરી 12 ને 4 પંચા 20 એટલે શું થઈ ગયું? તો કે -3 પંચમાંશ અને આ પણ -3 પંચમાંશ જ આવ્યા. એટલે આપણે ત્યાં પણ લખશું સમાન છે. ચાલો ત્રીજો અને ચોથાના આન્સર લખી નાખો. પછી આગળ પાંચમું, છઠ્ઠું ને સાતમું જોઈએ. થઈ ગયું? તો ચોથા નંબર પૂરું થઈ ગયું. હવે પાંચમું જોઈએ. ચલો ઇરેઝ કરું છું. હવે આપણે આવ્યા પાંચમું. બરોબર? તો એમાં પણ 8 અને 5 તો એ બંનેના કોઈ છેદ ઉડે નહીં. એટલે ઈ તો આમનું આમ જ રહેશે કે -8 પંચમાંશ. બરોબર? જ્યારે અંશ કે છેદ કોઈ પણ માઇનસ હોય ત્યારે તમે ઈ માઇનસની નિશાની જે છે ઈ આવી રીતે વચમાં રાખો તો પણ ચાલે. અને આ છે -24/15 એના છેદ ઉડશે કે 3 અઠ્ઠા 24 ને 3 પંચા 15 એટલે એ પણ શું થઈ ગયું? તો કે -8/5. બરોબર? એટલે બંને સમાન થઈ ગયું પાછું. એટલે આન્સર હું લખશું આપણે? સમાન છે. શેમાં? પાંચમામાં. લખી લ્યો પાંચમાનું. ચલો હવે છઠ્ઠું જોઈએ. છઠ્ઠું. હવે એમાં તમે જુઓ 1/3 અને -1/9. તો અહીંયા કોઈ છેદે નથી ઉડતા કાંઈ. અને એક પ્લસ છે ને એક માઇનસ છે. એટલે અહીંયા આગળ આપણે એક પણ રીતે સંખ્યા છે ઈ સમાન થતી નથી. એટલે અહીંયા લખશું સમાન નથી. બરોબર? હવે જોઈએ છઠ્ઠું. તો એમાં પણ જો 5 અને 9 એટલે એના કોઈ રીતે છેદ નહીં ઉડે. પણ આ -5 -9 છે એટલે ઈ આખું થઈ જશે પ્લસ. બે માઇનસ સંખ્યાનો ભાગાકાર કરીએ તો એ થઈ જશે પ્લસ. અને અહીંયા આગળ એક જ માઇનસ છે એટલે ઈ સમય સંખ્યા છે ઈ માઇનસ જ રહેશે. બરોબર? આ પ્લસ થઈ ગઈ અને આ માઇનસ જ રહેશે. તો બંને છે 5/9 પણ એક છે ઈ પ્લસ છે, એક છે ઈ માઇનસ છે. એટલે એ પણ સમાન નથી. ચાલો લખી નાખો.
ચાલો થઈ ગયું બધાને. તો 9.1 ની અંદર આપણે કેટલા પ્રશ્ન પૂરા કર્યા તો 9. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1, 2, 3, 4 અને 6. પાંચમો પ્રશ્ન નથી કરવાનો અત્યારે. તો આટલા પ્રશ્ન આપણે કર્યા બરોબર. તો તમારી આટલું કામ થઈ જવું જોઈએ. હવે આગળ જોઈએ પ્રશ્ન 6 પછી નો પ્રશ્ન. આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવાની એટલે શું કરવાનું? તો કે કઈ નહી કરવાનું. મેં તમને પેલા સમજાવ્યું હતું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું એટલે શું કરવાનું યાદ છે કોઈને? યાદ છે તમને? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું એટલે શું કરવાનું? બસ જવાબ આપો મને. સુઈ ગયા છો બધા? ના ના મિસ જાગ્યા છીએ. હા તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું એટલે શું? શું કરવાનું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એને એના છેદ ઉડાડવાના. બીજું કઈ નઈ કરવાનું. છેદ ઉડાડવાના. હવે આ પેલી રકમ છે -8/6. એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું એટલે એના અવયવ છે એ નાનામાં નાના આવી જવા જોઈએ. જ્યાં સુધી ઉડે ત્યાં સુધી છેદ ઉડાડવાના. તો અહિયાં આગળ 8 અને 6 છે બરોબર. તો આ બંને આવે શેના ઘડિયામાં આવે? તો કે બંને 2 ના ઘડિયામાં આવશે બરોબર. 2 ચોકુ 8 અને 2 તેરી 6. તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થયું? તો કે 4/3. બરોબર. હવે બીજી રકમ છે 25/45. બરાબર. તો એના કઈ રીતે છેદ ઉડે? તો કે પચો પચો 25 ને 5 × 9 = 45. એટલે એનો આન્સર આવે 5/9. બરોબર. ચાલો આ બે લખી લો પછી બીજા બે સમજાવો. થઈ ગયું બસ? લખાઈ ગયું? હા મિસ. ચાલો હવે એની પછી ત્રીજું જોઈએ. ત્રીજી રકમ છે -44/72. ચાલો આમાં તમને કોઈને આઈડિયા આવશે કઈ રીતે છેદ ઉડશે? મિસ 11 ચોક 44 અને 12 છક 72. પણ 12 છક 72 આવ્યા છે એમ નહી. 11 ચોકુ 44 કર્યું 4 11 એટલે પછી 4 ને 72 નો મેળ પડવો પડે.
કેટલા ચોકુ 72 થાય એ વિચારવું પડે. 11 ચોકુ 44 કર્યા ને તે. જો આ રીતે લખવું પડે કે 11 ચોકુ 44. તો કેટલા ચોકુ 72? તો 4 4 ઉડે પછી. અઢાર ચોકુ 72. હા, વેરી ગુડ. 18 ચોકુ 72 એટલે શું થાય કે 4 ને 4 ઉડે ને વધે શું તો કે 11/18 માઇનસ છે એટલે આપણે માઇનસ નિશાની રાખવાની. આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું કહેવાય. બીજું છે -8/10. ચાલો આનો આન્સર આપશે કોઈ? તમને મોઢે ન આવડે ને તો આવી રીતે તમે લખી નાખી શકો તો તમને સહેલું પડે. 8 ના અવયવ પાડી દો, 10 ના પાડી દો. જે અમુક ઘડિયામાં આવતા હોય કોમન એ રીતે વિચારવાનું. મિસ આ બંને પેલા ઘડિયામાં આવશે. બે ના ઘડિયામાં બંને આવે છે બરોબર. કઈ રીતે? તો કે 2 ચોકુ 8 અને 2 પંચા 10. તો આ બે ઉડી જાય. માઇનસ નિશાની છે એ આપણે રાખીએ તો -4/5 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય. હવે 4 અને 5 માં આગળ કોઈ છેદ ઉડતા નથી. ચાલો લખી લે. થઈ ગયું? ચલો હવે સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન 7 હતો. સ્વાધ્યાય 9.1 ના કેટલા પ્રશ્ન આપણે જોઈ લીધા. ફરી કહું છું 1 2 3 4 6 અને 7 બરોબર. હવે 8મો પ્રશ્ન અને 9મો પ્રશ્ન છે એ બે એક જ રીતે છે. 8મા પ્રશ્નમાં એવું છે કે તમારે નિશાની કરવાની છે નાનાની કે મોટાની એવી. આ લેસ ધેન કે ગ્રેટર ધેન કે બરોબર એવી નિશાની કરવાની છે. અને 9મા પ્રશ્નમાં તમને એમ પૂછ્યું છે કે બે સંખ્યામાંથી કઈ મોટી છે એ કયો. એટલે એ બંને થયું તો એક જ વસ્તુ બરોબર. એટલે આપણે 9મો પ્રશ્ન છે એ સમજવાના છીએ. હવે કયો સમજશું તો કે 9મો પ્રશ્ન બરોબર. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 9. આ છે સ્વાધ્યાય 9.1 માં પ્રશ્ન નંબર 9 છે. એમાં આપણને અહીંયા ધ્યાન આપજો. પહેલું છે 2/3 આપ્યું છે અને 5/2 આપ્યું છે. દેખાય છે ને દાખલો બધાને સ્ક્રીન ઉપર? બરોબર. 2/3 અને 5/2. હવે આપણને એમ પૂછ્યું છે કે આ બંને સમય સંખ્યા જ છે પણ આમાંથી કઈ સમય સંખ્યા મોટી છે એ આપણે નક્કી કરવાનું છે બરોબર. તો જો છેદ સરખા હોય ને, જ્યારે કોઈ પણ બે સંખ્યાના છેદ સરખા હોય તો જેનો અંશ મોટો ને એ સંખ્યા મોટી હોય. પણ અહીંયા આગળ શું છે કે બેયના છેદ સરખા નથી. એકના છેદમાં તમે જોવો શું છે, અહીંયા 3 છે અને બીજાના છેદમાં આવી રીતે 2 છે બરોબર. તો આપણે બેયના છેદ પેલા સરખા કરવા પડે. એટલે અહીં લખવું પડે કે 3 અને 2 નો લસા પેલા આપણે લેવો પડે. છેદ સરખો કરવો હોય તો હંમેશા પેલા લસા લેવો પડે અને જે લસા આવે એ બેયના છેદમાં લઈ આવવો પડે બરોબર. હવે જો અહીંયા 3 અને 2 નો લસા કેટલો તો કે આ 6 લસા આવ્યો એટલે બેયના છેદમાં 6 લઈ આવવાના. તો મેં 2/3 તો લખ્યા. પછી વિચારવું પડે તો અહીંયા 3 છે ત્યાં મારે 6 લાવવો તો કોની હારે ગુણીશ તો કે 3 ને 2 હારે ગુણું તો 6 મળે. એટલે છેદને ગુણીએ તો અંશને પણ ગુણવા પડે. એટલે આખા 2/3 ને આવી રીતે 2/2 હારે ગુણ્યા તો 2 દુ 4 ને 3 દુ 6 એટલે 4 ના છેદમાં 6 આવી ગયા. પછી બીજી રકમ હતી 5/2.
ત્યાં પણ છેદમાં 6 લાવવા માટે 2 ને 3 હારે ગુણવા પડે એટલે 5 ને પણ ગુણવા પડે. તો ઈ થયું 5 તેરી 15 ને 2 તેરી 6 એટલે કે 15 ના છેદમાં 6. હવે કઈ રકમ આપણી પાસે થઈ ગઈ તો કે 4 ના છેદમાં 6 અને 15 ના છેદમાં 6. હવે છેદ તો સરખો જ છે, અંશ છે 15 અને 4, એમાં કોણ મોટું 15 માં 4 માં તો કે 15 મોટા, જો અહીં કીધું છે. તો સંખ્યા પણ જે 15 વાળી છે એ મોટી થાય. 15 ના છેદમાં 6 મોટા, પણ ખરેખર 15 ના છેદમાં 6 એ આપણે કોની બદલે લાવ્યા હતા તો કે 5/2 ની બદલે લાવ્યા તા. એટલે 5/2 છે એ 2/3 કરતા મોટી સમમેય સંખ્યા છે. બરોબર, આ રીતે તમારે ગણતરી કરવી પડે. હવે તમે લોકો આનો ફોટો લઈ લો અથવા તો ઝડપથી લખી લો. ચલો હવે એ રીતે આપણે બીજો દાખલો જોઈ લઈએ. એવું હશે તો હું આ દાખલાના ફોટો મોકલી દઈશ તમને. ચાલો બીજું છે -5 ના છેદમાં 6 અને -4 ના છેદમાં 3. બરોબર, તો અહીંયા આગળ પણ આપણે પહેલા 6 અને 3 નો લસા લેવો પડે. જો આ 6 અને 3 નો લસા મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ સંખ્યા બીજીના ઘડિયામાં આવતી એવું હોય ને ત્યારે મોટી સંખ્યા જ લસા થાય. 3 ના ઘડિયામાં 6 આવે છે, 3 દુ 6, તો 6 જ એનો લસા થાય. 3 અને 6 નો લસા કેટલો? 6. તો હવે બેયના છેદમાં 6 લાવવા પડે. તો અહીં -5 ના છેદમાં 6 છે, ત્યાં તો છેદમાં 6 છે જ તે, એટલે એને કાંઈ કરવાની જરૂર નથી. આ એને એક હારે ગુણીને બતાવ્યું છે, પણ એ પણ કરવાની જરૂર નથી. આમ નામ 5 ના છેદમાં 6 રાખો તો પણ ચાલે. હવે -4 ના છેદમાં 3 છે, ત્યાં પણ આપણે છેદમાં 6 લાવવા માટે 2 હારે ગુણ્યું એટલે એ થઈ ગયું -8 ના છેદમાં 6. બરોબર, હવે જો અહીંયા આગળ શું સંખ્યા બની આપણી તો કે છેદ તો સરખા જ છે બેયના 6 -5 અને -8, એમાં મોટું કોણ? તો ઋણ સંખ્યા છે, ઋણ પૂર્ણાંકો છે, એમાં જેમ જેમ આપણે આગળ વધીએ એમ સંખ્યા નાની થતી જાય. એટલે -8 કરતા -5 મોટા થાય. બરોબર, એટલે -5 ના છેદમાં 6 છે -8 ના છેદમાં 6 કરતા મોટું થાય. એટલે માટે -5 ના છેદમાં 6 એ -4/3 કરતા મોટી સમમેય સંખ્યા છે. બરોબર, આ માઈક શરૂ છે કોઈનો તો બંધ કરી દ્યો ભાઈ. તમે જાઓ. બરોબર, તો આ રીતે બીજો દાખલો છે. એમાં પણ -3/4 -2/3, તો એમાં પણ જો 4 અને 3 નો પેલા એને લસા લીધો છે. બરોબર, 12 લસા આવ્યો એટલે બંનેના છેદમાં 12 લાવવા માટે 4 વાળાને 3 હારે ને 3 વાળાને 4 હારે ગુણી નાખ્યું એટલે શું મળ્યું તો કે -9 ના છેદમાં, જો અહીંયા -9 ના છેદમાં 12 -8 ના છેદમાં 12. એમાં પણ -8 છે એ -9 કરતા મોટા છે. એટલે આપણું 2/3 છે -3/4 કરતા મોટી સંખ્યા છે. માઈક શરૂ છે એ બંધ કરી દ્યો. હવે જો અહીંયા આગળ તમે જુઓ બંને 1/4 જ છે. જો -1/4 છે અને +1/4 છે. બરોબર, જો અહીંયા તો બે છે તો 1/4 જ તે, પણ એક માઇનસ છે અને એક પ્લસ છે. તો હંમેશા ધન સંખ્યા જ ઋણ સંખ્યા કરતા મોટી હોય. માટે 1/4 છે એ -1/4 કરતા મોટી સંખ્યા છે. બરોબર,
એક ધન અને એક ઋણ હોય ત્યારે તમારે ચેક જ ન કરવું પડે. આમ નામ ધન છે એ જ ઋણ કરતા મોટી સંખ્યા હોય એટલે તમે આમ નામ લખી શકો. બરોબર. પોઈન્ટ 1 છે એ પૂરો થાય છે. એના આપણે 9 પ્રશ્નો કર્યા છે. જે છેલ્લો પ્રશ્ન કર્યો પ્રશ્ન 9 ફોટો હું તમને મોકલી દઈશ. ક્યારનું શરૂ છે? પ્રિયાંશી ક્યારનું ચાલુ છે. પ્રિયાંશી બંધ કરી દે.